હેલો મિત્રો, સ્વાગત છે તમારું। તો દોસ્તો હાલમાં એક સમાચાર આવી રહ્યા છે। દોસ્તો અમેરિકાની નાસા દ્વારા હાલમાં એક આર્ટેમિસ મિશન લોન્ચ કરવામાં આવી રહ્યું છે, જેનું નામ રાખવામાં આવી રહ્યું છે આર્ટેમિસ 2। આમ દોસ્તો આ મિશન અંતરિક્ષ યાત્રીઓને લઈ ચંદ્રની પરિક્રમા કરવા માટે જઈ રહ્યું છે। આમ દોસ્તો 10 દિવસ સુધી આ ચંદ્રની પરિક્રમા કરશે। ત્યારબાદ દોસ્તો આ ચંદ્ર પર 10 દિવસની પરિક્રમા દરમિયાન ત્યાં નવી ટેકનોલોજીનું જે અધ્યયન અને સંશોધન કરવામાં આવશે અને ચંદ્ર પર જે કોઈ એન્વાયરમેન્ટ અને વાતાવરણમાં લગતી તમામ માહિતી એકઠી કરવામાં આવશે। ત્યારબાદ દોસ્તો ભવિષ્યની અંદર જરૂરત પડશે તો આર્ટેમિસ 3 મિશન કરીને લોન્ચ કરવામાં આવશે અને ભવિષ્યમાં મંગળ પર જવા માટે પણ ચંદ્રનો ઉપયોગ થાય એવી રીતે નાસાનો મુખ્ય હેતુ અને પાયો છે। આમ દોસ્તો ભવિષ્યની અંદર જ્યારે મંગળ પર મિશન મોકલવામાં આવે ત્યારે વધારે ફ્યુઅલની જરૂર પડે છે અને વધારે ટાઈમનો પણ ભોગ થઈ શકે છે। એના કારણે દોસ્તો નાસા દ્વારા ચંદ્રનું પહેલું સંશોધન કરી ચંદ્રમાથે કોઈ સ્ટેશન બનાવવામાં આવે, ત્યાં રિફ્યુલિંગ થાય એ માટેના પ્રયાસો કરવામાં આવશે। ત્યારબાદ દોસ્તો ભવિષ્યમાં મંગળની યાત્રા સરળ થાય એ માટેના પ્રયાસો છે। દોસ્તો કોઈ પણ નવી અપડેટ આવશે તો અમે તમને તુરંત જાણ કરીશું। ત્યાં સુધી અમને ફોલો કરવા નમ્ર વિનંતી। જય હિન્દ, જય ભારત।